नमस्कार, मैं हूँ राजवी व्यास। वीएनएम टीवी के बुलेटिन में आप सभी का स्वागत है। देश, दुनिया और शहर जिलों की खबरों से पहले आइए नजर डालते हैं वीएनएम हेडलाइंस पर। उत्तर प्रदेश के संभल में भड़की हिंसा, पुलिस की नहीं तमंचे की गोली से 4 की मौत का दावा। पाटन में बच्चा गोद देने के नाम पर धोखाधड़ी, नवजातों की तस्करी की आशंका। वडोदरा की विश्व प्रसिद्ध यूनिवर्सिटी में 200 सीसीटीवी कैमरे बंद, छात्रों की सुरक्षा पर उठे सवाल। उत्तर प्रदेश के संभल में कल भड़की हिंसा के बाद आज भी माहौल तनाव भरा देखा जा रहा है। उत्तर प्रदेश के संभल में जामा मस्जिद के सर्वे के दौरान रविवार को भड़की हिंसा में 4 युवकों की मौत हो गई। सीओ अनुज चौधरी और एसपी के पीआरओ के पैर में गोली लगी। एसपी समेत 22 अन्य पुलिसकर्मी भी घायल हो गए। हिंसा के आरोप में पुलिस ने अब तक 21 लोगों को गिरफ्तार किया है। 400 से ज्यादा लोगों पर एफआईआर दर्ज की गई है। सभी मृतकों को देर रात ही सुपुर्दे खाक कर दिया गया। हिंसा के बाद 24 घंटे के लिए संभल तहसील में इंटरनेट बंद कर दिया गया। सभी स्कूल आज बंद रखे गए हैं। डीएम राजेंद्र पेंसिया ने 1 दिसंबर तक संभल जिले में बाहरी व्यक्तियों के प्रवेश पर पाबंदी लगा दी है। पूरे शहर में अघोषित कर्फ्यू जैसा माहौल है। एसपी कृष्ण कुमार बिश्नोई ने इस पर कहा कि आरोपियों के खिलाफ गैंगस्टर की कार्यवाही होगी, रासुका लगाया जाएगा। गुजरात के पाटन में नवजात बच्चे बेचने का मामला सामने आया है, जहां बच्चों की तस्करी होने की आशंका विधायक ने जताई है। गुजरात के पाटन में नकली डॉक्टर द्वारा जरूरतमंद परिवार को अनाथ बच्चा गोद देकर 1,20,000 रुपए की ठगी किए जाने का मामला सामने आया है, जिसमें गोद लेने के बाद बच्चे की तबीयत खराब होने पर जब उसे इलाज हेतु अस्पताल में भर्ती कराया गया, तब समूचा मामला उजागर हुआ है, जिस पर निष्का हॉस्पिटल के डॉक्टर दिव्येश शाह ने जानकारी दी। અને બાળકના ફેફસા નબળા હતા। બાળકને જન્મ વખતે ઓક્સિજનનું પ્રમાણ 65 થી 70 હતું। એટલે એ ટાઈમે રાત્રે 12 વાગે આ સુરેશભાઈ બાળકને લઈને આવેલા કે રાધનપુરમાં અને પાટણમાં કોઈ આ બાળકને દાખલ રાખતું નથી એની ક્રિટિકલ કન્ડિશનના કારણે। એટલે આ બાળકને આપણે અહીંયા આપણી હોસ્પિટલમાં એડમિટ રાખેલું, વેન્ટિલેટર પર રાખીને ફેફસા વિકસાવવાનું ઇન્જેક્શન નાખી બાળકને લગભગ 25 થી 26 દિવસ જેવી મહેનત કરીને બાળકને બચાવેલું છે। બરાબર, એ બાળકને બચાવ્યા પછી આપણે આ બાળકને એ ભાઈને પરત આપેલું છે। પ્રથમ વખતે આ બાળકના માતા પિતા એટલે બાળકને સાથે સુરેશભાઈ અને એમના સાથે એક બહેન આવેલા હતા। એ પછી 14 કે 15 માર્ચે આપણે આ બાળકને ડિસ્ચાર્જ કરેલું હતું। પછી 4 થી 5 દિવસ પછી આ બાળકને નીરવભાઈ દ્વારા અને એમના સાથે બેન હતા, જે આ બાળકને વોમિટિંગ થઈ, પાણી ઘટી ગયું, એટલે આ બાળકને આપણા ત્યાં આઈસીયુમાં એડમિટ રાખેલું। એટલે બાળક જન્મે ત્યારે એની મેચ્યોરિટી એકદમ એ ટાઈમે ક્રિટિકલ કન્ડિશનના કારણે બાળકને આપણે એડમિટ કરેલું છે। અને બાળકનું જે છે એમને જેવું કહ્યું હતું કે અમે એના માતા પિતા છીએ એમ। બીજી વાર આવ્યા ત્યારે એમના માતા પિતા અલગ હતા। મને શક એટલે પછી ગયો કે જ્યારે કે આ અલગ અલગ કેમ વસ્તુને અલગ અલગ કેમ ડોક્યુમેન્ટ બધું બદલાય છે એમ, એવું મને કંઈ ખ્યાલ નથી। આપણા ત્યાં લગભગ 24 થી 25 દિવસ રાખેલું છે। એટલે બાળકને આપણા ત્યાં આપણે બધું જ આ બિલ બધું એસપી ઓફિસમાં જમા કરાવેલું છે। ત્યારે એમનું નામ બધું જ એમનું જમા કરાયેલું છે। અંદાજે 20 કે 22 ફેબ્રુઆરી જેવો હશે। એ લગભગ 20 થી 21 માર્ચ જેવી હશે, એવું એક્ઝેક્ટલી યાદ નથી, કારણ કે લગભગ 9-10 महीना થઈ ગયા। इस बच्चे के साथ आए हुए सुरेश ठाकुर और एक महिला की संदिग्ध भूमिका सामने आई है। इस मामले में निष्का अस्पताल में के मेडिकल स्टोर संचालक नरेंद्र दर्जी का भी नाम सामने आ रहा था, लेकिन उन्होंने मामले को खारिज कर दिया है। શું હતું આ બાળકનું શું હતી હકીકત? અમારે અમે કંઈ જાણતા જ નહીં સાથી, આમાં અમારો તો રોલ જ નથી। એફઆઈઆરમાં તમારું નામ દે, નામ તો એને લખ્યું ગમે તે, પણ અમારો આમાં કોઈ રોલ જ નથી। એમ લખ્યું છે કે તમે બાળક બતાવવા માટે બોલાવવામાં આવ્યું હતું, કશું જ નહીં, તો ફોન કર્યો હતો, લખી શકે તો ફરિયાદ લખી છે, પોલીસે લખી, એટલે એમને લખ્યું, પણ આમાં અમે છીએ જ નહીં। તો નમ્રત રાવળ કોણ થાય તમારા? એ અમારા સાથે તો નોકરી કરે છે। નીરવ મોદી તમે ઓળખો ખરી? તમે નીરવ મોદીને ઓળખો ખરી? ઓળખો, અમારે તો દવા આપવા આવતો જ હતો, બરાબર, અમારા અમૃતના મિત્ર જેવો હતો। સુરેશ ઠાકોરને ઓળખીએ ધંધાકીય રિલેશનના કારણે। ના ના ના, અમે કોઈ જાણ નથી કરી। નીરવભાઈ અગાઉ તમને ક્યારે કીધું હતું કે મારા બાળક? મને કશું નહીં કીધું।
તો નીરવભાઈએ જે ફરિયાદમાં આ ઉલ્લેખ કર્યો ફરિયાદમાં છે લખ્યું પણ એને કોને કીધું છે એને બી ખ્યાલ છે કે આને કીધું એટલે ફરિયાદમાં ગમે તે લખ્યું બાકી એને મને કીધું જ નથી. ના ના, ફરિયાદમાં તમારું જ નામ લખ્યું છે કે મેડિકલમાં તમે જે કામ કરો છો એમને જ મને ફોન આવ્યો કે ભાઈ તમારું બાળક જોવા આવું હોય તો આવી જાઓ. પણ આવું મેં કીધું જ નથી. એમને તો કીધું પણ મેં નથી કીધું. ફરિયાદી ખોટા છે, હા, નીરવભાઈ ખોટા છે. આ ખોટા જ કહેવાય ને. મારું નામ જ છે. મને ખબર નથી કે મેં એને ફોન જ નથી કર્યો, મારી એના સાથે વાતચીત નથી થઈ. અને આ કોરડાવાળા ડૉક્ટરને કેવી રીતના તમે ઓળખો? ખોટા એટલે દવા બજારના કારણે ડૉક્ટરના કારણે ધંધાગીરી હતી. ને કેટલી બેરીઓ હોસ્પિટલમાં અવર જવર કરતો તમારે? આટલા વર્ષમાં 4-5 વખત આવ્યો છે પેશન્ટ લઈને. રૂટીન પેશન્ટ લઈને આવતો હોય, શરદી ખોંચી તાવમાં લઈને આવતો હોય, કોઈના મોંમાં ફરીને કોઈ પેશન્ટો લઈને આવતો હોય. અહીંયા આવીને કહેતો હું ડૉક્ટર છું એવું કહેતો. હા, ડૉક્ટર છે એમ કહેતો. અમે ડૉક્ટર તરીકે જ જોતા, ડૉક્ટર તરીકે જ એનું વર્તન કરતા હતા. પોલીસમાં કોઈ તમે નિવેદન આપ્યું? આ જ નિવેદન આપ્યું. જે આપણા સાથે વાતચીત થાય છે આપી દીધું નિવેદન? હા, નિવેદન આપી દીધું. અત્યારે મારા ડૉક્ટર સાહેબને લખાવવાનું છે. નામ ઉલ્લેખ તો એમને કર્યું છે, છતાં હું સાહેબને ત્યાં લખાવું, ત્યાંથી તમે કોપી મેળવી તમારે એ પ્રમાણે તમારે લખી લેવું. इस मामले दर्ज की गई पुलिस शिकायत के आधार पर जांच शुरू कर दी गई है। सिद्धपुर के डीवाईएसपी के पंड्या ने मामले पर कहा कि आरोपी सुरेश ठाकुर फिलहाल रिमांड पर है और नवजात की तस्करी करने मामले की जांच की जाएगी। પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે ફરિયાદી નીરવ કુમાર મોદીએ એક ફરિયાદ હકીકત જાહેર કરેલી છે. આ ફરિયાદ હકીકત પ્રમાણે જે નીરવ કુમાર મોદી છે તેમના લગ્ન થયેલા છે અને એમને બાળક થયેલું નિસંતાન હતા. એટલા માટે આ એક બાળક છે એ દત્તક લેવાની શોધમાં હતા. દરમિયાન એમને એક નિષ્કા હોસ્પિટલનો સંપર્ક થતા અને આ જે ફરિયાદી છે એ પણ પોતે એ મેડિકલ સ્ટોર ધરાવતા હોય, કોઈ બાળક દત્તક આપવા માંગતા હોય તો એના માટે એમણે સંપર્કો ચાલુ રહેલ. દરમિયાન ગયા માર્ચ મહિનામાં નિષ્કા હોસ્પિટલ ખાતે એક અનાથ બાળક છે એ સારવાર માટે આવેલું અને તેમને તેમના મિત્રો છે તેમનાથી ખબર પડેલ કે આ બાળક દત્તક મળી શકે એમ છે. જેથી આ બાળક કોનું છે તો એમને જાણવા મળેલું કે આ બાળક છે એ કોરડા ગામ તાલુકો સાતલપુરના જે સુરેશભાઈ માતાજી ઠાકોરજી સારવાર અર્થે મૂકી ગયેલા છે. તેથી આ ફરિયાદી અને સુરેશભાઈ વચ્ચે બાળક દત્તક લેવાની વાતચીત થયેલ અને અંતે 1,20,000 રૂપિયામાં આ જે બાળક છે એને સુરેશભાઈએ ફરિયાદીને દત્તક તરીકે આપવાના બહાને વેચાણ આપેલ અને એમને દત્તકના કાગળો અને બાળકના જન્મના જે પ્રમાણપત્રો વગેરે કાઢી આપવાની ખાતરી આપેલ. ત્યારબાદ આ બાળક છે એ બીમાર પડતા અને તેને માથામાં પાણી ભરાઈ જતા એને સારવાર અર્થે પાટણ શહેરની અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કરેલ. તો ફરિયાદીએ છે સુરેશભાઈ ઠાકોરનો સંપર્ક કરેલ કે બાળક છે બીમાર છે, જેથી તમે આ બાળક પાછું લઈ જાઓ અને અમે અમારી જે રકમ આપેલી છે અમને તમે પાછી આપી દો. અને અત્યાર સુધી તમે અમને દત્તકના કાગળો પણ કરી આપેલ નથી કે આ બાળકનું જન્મનું પ્રમાણપત્ર પણ અમને આપેલ નથી. જેથી આ બાબતે આ લોકોને અવારનવાર મિટિંગ થયેલી અને ત્યારબાદ આ બાળક છે એ જે સુરેશભાઈ ઠાકોર છે એ પરત લઈ ગયેલ અને અત્યાર સુધી ફરિયાદીના આ પૈકીના 50,000 રૂપિયા પાછા આપી અને ફરિયાદી સાથે છેતરપિંડી કરેલ છે અને દત્તક તરીકાના કાગળો બનાવી આપવાનો જે વિશ્વાસ આપેલો એ હવે તેનો વિશ્વાસઘાત પણ કરેલ છે અને આ બાળકના જે જન્મના જે પ્રમાણપત્રો બનાવવાના હોય અને અન્ય જે સાધનિક કાગળો બનાવવાના એ રાધનપુરની નગરપાલિકા ખાતે આ જે ફરિયાદી છે તે અને તેમની પત્નીના નામને આ બાળકનો જન્મ થયો છે તેવા બનાવટી દસ્તાવેજો બનાવી અને ફરિયાદીને આપેલ છે. આમ જે સુરેશ ઠાકોર છે એ તાજેતરમાં જ એને નકલી ડૉક્ટર તરીકે એની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં पुलिस रिमांड पर પણ છે. इस मामले पाटन के विधायक किरट पटेल ने कहा कि बाल तस्करी का गुनाह काफी गंभीर है और एक नहीं लेकिन 10 जितने बच्चों की तस्करी होने की जानकारी उन्हें मिली है. ऐसे में मामले में ठोस जांच होनी चाहिए. જો પાટણની અંદર બાળ તસ્કરીનો આ જે ગુનો બન્યો છે એ બહુ ગંભીર પ્રકારનો ગુનો છે અને આ એક મોટામાં મોટું ભવિષ્યની અંદર સામાજિક દૂષણ પેદા થાય એવો ગુનો છે. પરંતુ સૌથી પહેલા કે જે વ્યક્તિ એસએસસી ફેલ છે એ આ ગામની અંદર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આઈસીયુ ચલાવે. સરકાર એક બાજુ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની વાતો કરે છે, ત્યારે શું પાટણ જિલ્લાના વહીવટી તંત્રને કે
પાટણ જિલ્લાના આરોગ્ય તંત્રને આ બાબતની જાણ નહીં હોય અને અગાઉ આ ડોક્ટરના વિરુદ્ધમાં 2 થી 3 વાર ફરિયાદો થઈ ચૂકી છે. સરકાર વિધાનસભાની અંદર એ ગૃહમંત્રી હોય કે આરોગ્ય મંત્રી હોય એવી વાતો કરે છે કે આવા સામાજિક દૂષણો પેદા કરનાર લોકોને અમે ચમરબંધીને છોડવાના નથી. કયા ચમરબંધીને પકડ્યા એમને? જે રીતે આરોગ્ય તંત્રની અંદર ખ્યાતિ હોસ્પિટલની અંદર બનાવો બન્યા, જે રીતે અંધાપા કાંડ થયો, જે રીતે સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોની અંદર આ બનાવો બની રહ્યા છે, ગંભીર પ્રકારનું કૃત્ય છે. અને પાટણની અંદર જે બનાવ બન્યો, સૌથી પહેલા તો આ બાબતે અગાઉ ફરિયાદો થઈ ચૂકેલી હતી અને 1 નહીં 10 થી વધુ બાળકોની તસ્કરી થઈ હોય એવી અમને ખાનગીમાં માહિતી મળી છે. પોલીસ શું કરી રહી છે? જે ખરેખર નીરવ મોદી ફરિયાદી છે, ફરિયાદી ક્યાં છે એની તપાસ થવી જોઈએ. અને જો સરકાર સાચી રીતે આની તપાસ કરવા માંગતી હોય તો સરકારી અધિકારીએ ફરિયાદી બનવું જોઈએ. આરોગ્ય તંત્રના જિલ્લા કક્ષાના અધિકારીએ, ક્લાસ 1 કક્ષાના અધિકારીએ ફરિયાદી બની અને આ બાબતની તપાસ થવી જોઈએ. પરંતુ જે રીતે મને લાગે છે કે ખ્યાતિ હોસ્પિટલની અંદર આરોપી સાથે હતા પોલીસના અને એમને જવા દીધા. આ લોકો, તમામ લોકો એ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે. મને લાગે છે કે જો આ બાબતે યોગ્ય તપાસ નહીં થાય તો ભવિષ્યની અંદર આ મોટું સામાજિક દૂષણ થશે. गुजरात के वडोदरा की विश्व प्रसिद्ध एमएस यूनिवर्सिटी में 200 जितने सीसीटीवी कैमरे बंद होने पर सवाल उठे हैं। गुजरात के वडोदरा में विश्व प्रसिद्ध एमएस यूनिवर्सिटी है, जहां देश विदेश के हजारों छात्र पढ़ाई करते हैं। यूनिवर्सिटी कैंपस में छात्रों की सुरक्षा के लिए करोड़ों रुपए के खर्च से 250 जितने सीसीटीवी कैमरे लगाए गए हैं, लेकिन उनमें से सिर्फ 50 सीसीटीवी कैमरे कार्यरत है, जबकि 200 कैमरे बंद स्थिति में है। वहीं यूनिवर्सिटी के मुख्य 3 गेट पर सीसीटीवी कैमरे लगे ही नहीं है। ऐसे में अगर चोरी, मारपीट, छेड़खानी जैसी घटनाएं घटती हैं, तो उसके फुटेज कहां से मिल पाएंगे, इस पर सवाल उठे हैं। વાત કરીએ કે હમણાં થોડા સમય પહેલા જે બનાવો બન્યા હતા, જેમ કે આર્ટ્સ ફેકલ્ટીના પાર્કિંગમાં અને સાયન્સ ફેકલ્ટીના બહારના પાર્કિંગમાંથી એક જ દિવસમાં 2 એક્ટિવાની ચોરી થઈ હતી, જેમાંથી એક એક્ટિવા તો પ્રોફેસરની હતી. તેમ છતાં કેમેરા બંધ હોવાને કારણે તે કોણ ચોરી ગયું તેની કોઈ તપાસ થઈ શકી નહીં. તેવી જ રીતે લાઇબ્રેરીની બહારથી એક વિદ્યાર્થીને ડેકી તોડીને એની અંદરથી ફોનની ચોરી કરવામાં આવે છે. કેમેરાની અંદર દેખાયું કે કોઈ ડેકી તોડીને ફોન નીકાળે છે, પરંતુ કેમેરા ક્લિયર ના હોવાને કારણે એની પણ ખબર ના પડી. તેવી જ રીતે અવારનવાર એમએસ યુનિવર્સિટીમાં ઘણા બનાવો બને છે કે ચાલુ પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય અને બહારથી તેમના બેગ કાં તો ફોનની ચોરી થઈ જાય છે, પરંતુ વિદ્યાર્થીઓ જ્યારે સત્તાધીશો પાસે જાય છે ત્યારે હાથ અદ્ધર કરી દેવામાં આવે છે અને પોલીસ કમ્પ્લેન કરવાનું કહેવામાં આવે છે. કેમેરા બંધ જ હાલતમાં હોય છે, કારણ કે અમુક કેમેરા તો એવા છે કે જે ચાલુ છે પરંતુ તેની આગળ જાડી ઝાકરા ઉગી ગયા હોય, જેના કારણે ક્લિયર ફૂટેજ ના મળતું હોય તેવી પણ અમુક સ્થિતિ સર્જાય છે. માટે વિદ્યાર્થીઓની સહી સલામત અને સુરક્ષા સત્તાધીશો ચાહતા હોય તો જલ્દીથી જલ્દી આ કેમેરા પાછળ યોગ્ય રીતે કામ કરીને कैमरा चालू करवामा आवे। इस मामले एमएस यूनिवर्सिटी के रजिस्ट्रार के एम चुडासमा ने कहा कि सीसीटीवी कैमरों को रिपेयरिंग करने का कॉन्ट्रैक्ट दे दिया गया है। महाराजा सयाजीराव यूनिवर्सिटी ऑफ वडोदरा में सिक्योरिटी एस्पेक्ट्स ने संदर्भ में जे सीसीटीवी कैमरा लगावेला छे, यूनिवर्सिटीना विविध केम्पसनी अंदर एनु एक ऑटोमेशन थयेलुं छे। गया ચોમાસાની અંદર જે ઓવરફ્લડિંગના કારણે એના ડીવીઆર્સ અને જે કંઈ પણ એના ઇલેક્ટ્રોનિક કેબલ્સ અને એ બધા તે ઘણા બધા ડેમેજ થયા છે। એના કારણે થઈને અત્યારે અંડર મેન્ટેનન્સ છે, એટલે ઘણી બધી ફેકલ્ટીની અંદર અત્યારે સર્વે ચાલુ છે કે જે કોઈ પણ અંડર મેન્ટેનન્સ વાળા કેમેરા છે તેને તાત્કાલિક ધોરણે રિસ્ટાર્ટ કરવામાં આવે, રિપેરેબલ હોય તો રિપેર થાય અથવા તો જે રિપેરેબલ ન હોય તેને રિપ્લેસ કરવામાં આવે। એટલે ટૂંક સમયની અંદર જ આ એક મેગા પ્રોજેક્ટ છે જે યુનિવર્સિટી હાથ ઉપર લઈ રહી છે અને ટૂંક સમયની અંદર ફરી વખત આ તમામ कैमरा ऑपरेशनल થઈ જાય તેના પૂરા પ્રયત્ન છે। महाराष्ट्र में भारतीय जनता पार्टी की बड़ी जीत के बाद अब मुख्यमंत्री कौन बनेगा उस पर लगातार अटकलें लगती जा रही हैं, जो आज शाम होते ही सुलझ जाएगी। महाराष्ट्र में बीजेपी को अब तक की सबसे बड़ी जीत दिलाने वाले भाजपा नेता देवेंद्र फडणवीस तीसरी बार सीएम बनने जा रहे हैं। राष्ट्रीय स्वयंसेवक संघ के एक सोर्स ने बताया कि आरएसएस और बीजेपी ने राज्य में सरकार चलाने का फॉर्मूला तय किया है। पहले 2.5 साल फडणवीस और अगले 2.5 साल शिवसेना चीफ एकनाथ शिंदे सीएम रहेंगे। सीएम पद छोड़ने के बाद फडणवीस को बीजेपी का राष्ट्रीय अध्यक्ष बनाया जाएगा। सोर्स के मुताबिक बीजेपी और आरएसएस ने मिलकर फडणवीस की भूमिका तय की है। उन्हें 2.5 साल सीएम बनाने पर बीजेपी और शिवसेना में सहमति बन चुकी है। वहीं फडणवीस को बीजेपी का राष्ट्रीय अध्यक्ष बनाने पर पार्टी हाईकमान और आरएसएस राजी है।
आरएसएस के सोर्सेस बताते हैं कि देवेंद्र फडणवीस को सीएम बनाने पर संघ प्रमुख मोहन भागवत और प्रधानमंत्री नरेंद्र मोदी में सहमति बन गई है। इसकी बड़ी वजह फडणवीस का दोनों संगठनों में एक जैसा कोऑर्डिनेशन है। अगर 2.5 साल से पहले फडणवीस को बीजेपी का अध्यक्ष बनाया जाता है तो उनकी जगह पार्टी के महासचिव विनोद तावड़े या पूर्व प्रदेश अध्यक्ष चंद्रकांत पाटिल को सीएम बनाया जा सकता है। यह तय है कि 2.5 साल से पहले एकनाथ शिंदे मुख्यमंत्री नहीं बनने वाले हैं। देवेंद्र फडणवीस नागपुर साउथ वेस्ट सीट से चुनाव जीते हैं। इस सीट से ये उनकी लगातार चौथी जीत है। गुजरात में क्राइम रेट लगातार बढ़ते जा रहे हैं, जिस पर काबू पाने के लिए गृह मंत्री हर्ष संघवी ने पुलिस अधिकारियों की बैठक बुलाई। गुजरात के सभी बड़े शहरों में आपराधिक गतिविधियां बढ़ती जा रही है। राज्य में चोरी लूटपाट के साथ साथ दुष्कर्म सड़क हादसे भी बढ़ते जा रहे हैं। ऐसे में गुजरात के गृह मंत्री हर्ष संघवी ने इस विशेष बैठक का आयोजन किया, जिसमें राज्य के पुलिस अधीक्षक विकास सहाय समेत के राज्य के सभी उच्च पुलिस अधिकारी मौजूद रहे। खासकर अहमदाबाद में बढ़ रहे अपराध पर बैठक में चर्चा की गई। राज्य में दिन ब दिन बढ़ रहे हिट एंड रन के मामलों पर भी बैठक में चर्चा की गई और गुजरात राज्य में कानून व्यवस्था कायम रखने पर जोर दिया गया। वीएनएम टीवी पर वक्त है एक छोटे से ब्रेक का। ब्रेक के बाद जल्द हाजिर होंगे कुछ और खबरों के साथ। बने रहिए हमारे साथ। हिमांशु सेल्स कॉर्पोरेशन, योर ट्रस्टेड डेस्टिनेशन फॉर टॉप क्वालिटी कंज्यूमर इलेक्ट्रॉनिक्स सिंस 1994। टीवी शोरूम से शुरुआत करने के बाद अब गुजरात के अलग अलग शहरों में हिमांशु सेल्स के इलेक्ट्रॉनिक सुपर स्टोर्स, टीवी, वॉशिंग मशीन, फ्रीज, वाटर प्यूरिफायर, वैक्यूम क्लीनर, वाटर कूलर, मिक्सर, ओटीजी और वाटर हीटर, डिफरेंट और अपडेटेड टेक्नोलॉजी के इलेक्ट्रॉनिक अप्लायंसेस हिमांशु सेल्स में अवेलेबल। इस दिवाली अपने घर को नए इलेक्ट्रॉनिक अप्लायंसेस से सजाने विजिट करें हिमांशु सेल्स कॉर्पोरेशन। हिमांशु सेल्स कॉर्पोरेशन, G2 सिल्वर प्लाजा, ओल्ड पादरा रोड, वडोदरा, गुजरात। ठीक से साफ करो, ऊपर ऊपर से नहीं। BLDC मतलब बोरिंग लुकिंग। इसको साफ करके क्या फायदा? इतनी बेइज्जती। स्विच टू RR सिग्नेचर डिजाइनर BLDC फैंस, जो बोरिंग लुकिंग नहीं, वेरी स्टाइलिश लुकिंग है। RR सिग्नेचर फैंस, आपके काम की बात। Every new year we take a new year resolution. New year resolution का मतलब होता है upgrading your life, which means upgrading your lifestyle and upgrading your living space. And that is why the best choice is Trilogy by Courtyard. Trilogy by Courtyard. Finest architecture, world-class amenities, and a great space to live. Come check it out.
दिल्ली में संसद के शीतकालीन सत्र की आज से शुरुआत हुई है, जो कई मुद्दों पर हंगामेदार रहने के आसार जताए जा रहे हैं। संसद के शीतकालीन सत्र का आज सोमवार को पहला दिन है। लोकसभा की कार्यवाही आज सुबह 11 बजे शुरू हुई। 5 मिनट बाद सदन को दोपहर 12 बजे तक के लिए स्थगित कर दिया गया। सत्र के पहले प्रधानमंत्री मोदी ने मीडिया से कहा कि शीतकालीन सत्र में माहौल शीत रहे, यही आशा करता हूं। दुर्भाग्य से कुछ लोगों ने अपने राजनीतिक स्वार्थ के लिए संसद को भी मिट्टी भर लोगों की हुड़दंगबाजी से नियंत्रित करने का प्रयास कर रहे हैं। शीतकालीन सत्र है और माहौल भी शीत ही रहेगा। 2024 का ये अंतिम कालखंड चल रहा है। देश पूरे उमंग और उत्साह के साथ 2025 के स्वागत की तैयारी में भी लगा हुआ है। साथियों, संसद का ये सत्र अनेक प्रकार से विशेष है और सबसे बड़ी बात है, हमारे संविधान के 75 साल की यात्रा, 75वें साल में उसका प्रवेश, ये अपने आप में लोकतंत्र के लिए एक बहुत ही उज्जवल अवसर है। और कल संविधान सदन में सब मिलकर के इस संविधान के 75वें वर्ष की उसके उत्सव की मिलकर के शुरुआत करेंगे। संविधान निर्माताओं ने संविधान निर्माण करते समय एक एक बिंदु पर बहुत विस्तार से बहस की है और तब जाकर के ऐसा उत्तम दस्तावेज हमें प्राप्त हुआ है। और उसकी एक महत्वपूर्ण इकाई है हमारी संसद। हमारे सांसद भी और हमारी संसद भी। पार्लियामेंट में स्वस्थ चर्चा हो, ज्यादा से ज्यादा लोग चर्चा में अपना योगदान दें। दुर्भाग्य से कुछ लोगों ने अपने राजनीतिक स्वार्थ के लिए जिनको जनता ने अस्वीकार किया है, वे संसद को भी मुट्ठी भर लोगों के हुड़दंगबाजी से कंट्रोल करने का लगातार प्रयास कर रहे हैं। उनका अपना मकसद तो संसद की गतिविधि को रोकने से ज्यादा सफल नहीं होता और देश की जनता उनके सारे व्यवहारों को काउंट करती है और जब समय आता है तो सजा भी देती है। लेकिन सबसे ज्यादा पीड़ा की बात यह है कि जो नए सांसद होते हैं, नए विचार, नई ऊर्जा लेकर के आते हैं और ये किसी एक दल में नहीं, सभी दल में आते हैं, उनके अधिकारों को कुछ लोग दबोच देते हैं। सदन में बोलने का उनको अवसर तक नहीं मिलता है। लोकतांत्रिक परंपरा में हर पीढ़ी का काम है आने वाली पीढ़ियों को तैयार करे, लेकिन 80-80, 90-90 बार जनता ने जिनको लगातार नकार दिया है, वे न संसद में चर्चा होने देते हैं, न लोकतंत्र की भावना का सम्मान करते हैं, न ही वह लोगों की आकांक्षाओं का कोई महत्व समझते हैं, उनका उसके प्रति कोई दायित्व है वो कोई समझ पाते हैं। और उसका परिणाम है वो जनता की उम्मीदों पर कभी भी खरे नहीं उतरते हैं और परिणाम स्वरूप जनता को बार बार उनको रिजेक्ट करना पड़ रहा है। साथियों, ये सदन लोकतंत्र की 2024 के पार्लियामेंट के चुनाव के बाद देश की जनता को अपने अपने राज्यों में कुछ स्थानों पर अपनी भावना, अपने विचार, अपनी अपेक्षाएं प्रकट करने का अवसर मिला है। उसमें भी 2024 के लोकसभा के चुनाव के नतीजों को और अधिक ताकत दी गई है राज्यों के द्वारा और अधिक बल प्रदान किया गया है और अधिक समर्थन का व्याप बढ़ा है। और लोकतंत्र की यह शर्त है कि हम जनता जनार्दन की भावनाओं का आदर करें, उनकी आशा अपेक्षाओं पर खरा उतरने के लिए
दिन रात मेहनत करे। मैं बार बार खास करके विपक्ष के साथियों से आग्रह करता रहा हूं, और कुछ विपक्ष बहुत जिम्मेदारी से व्यवहार करते भी हैं। उनकी भी इच्छा रहती है कि सदन में सुचारू रूप से काम हो, लेकिन लगातार जिनको जनता ने नकार दिया है, वे अपने साथियों की बात को भी दबोच देते थे, उनकी भावनाओं का भी अनादर करते हैं, लोकतंत्र की भावनाओं का अनादर करते हैं। मैं आशा करता हूं कि हमारे नए साथियों को अवसर मिले। सभी दल में नए साथी हैं, उनके पास नए विचार है, भारत को आगे ले जाने के लिए नई नई कल्पनाएं हैं, और आज विश्व भारत की तरफ बहुत आशा भरी नजर से देख रहा है। तब हम संसद का समय का उपयोग वैश्विक स्तर पर भी भारत के आज जो सम्मान बढ़ा है, भारत का प्रति जो आकर्षण बढ़ा है, उसको बल प्रदान करने वाला हमारा व्यवहार रहना चाहिए। विश्व के अंदर भारत को ऐसे अवसर बहुत कम मिलते हैं जो आज मिला है, और भारत की संसद से वो संदेश भी जाना चाहिए कि भारत के मतदाता, उनका लोकतंत्र के प्रति समर्पण, उनका संविधान के प्रति समर्पण, उनका संसदीय कार्य पद्धति पर विश्वास, संसद में बैठे हुए हम सबको जनता जनार्दन की इन भावनाओं पर खरा उतरना ही पड़ेगा। और समय की मांग है, हम अब तक जितना समय गंवा चुके हैं उसका थोड़ा पश्चाताप करें, और उसका परिमार्जन करने का उपाय यही है कि हम बहुत ही तंदुरुस्त तरीके से हर विषय के अनेक पहलुओं को संसद भवन में हम उजागर करें। आने वाली पीढ़ियां भी पढ़ेगी उसको, उसमें से प्रेरणा लेगी। मैं आशा करता हूं कि ये सत्र बहुत ही परिणामकारी हो, संविधान के 75वें वर्ष की शान को बढ़ाने वाला हो, भारत की वैश्विक गरिमा को बल देने वाला हो, नए सांसदों को अवसर देने वाला हो, नए विचारों का स्वागत करने वाला हो। इसी भावना के साथ मैं फिर एक बार सभी माननीय सांसदों को उमंग और उत्साह के साथ इस सत्र को आगे बढ़ाने के लिए निमंत्रित करता हूं, स्वागत करता हूं। आप सब साथियों का भी बहुत बहुत धन्यवाद। दरअसल इस बार मानसून सत्र में अडानी मणिपुर हिंसा और ट्रेन दुर्घटनाओं पर हंगामे के आसार हैं। अमेरिका की न्यूयॉर्क फेडरल कोर्ट ने गौतम अडानी पर सोलर एनर्जी कॉन्ट्रैक्ट हासिल करने के लिए भारतीय अधिकारियों को लगभग 2200 करोड़ रुपए की रिश्वत देने की पेशकश का आरोप लगाया है। राहुल गांधी ने इस मामले पर जेपीसी की मांग रखी है। यह मामला इस बार संसद में जोरों शोरों से उठाया जा सकता है। गुजरात के वडोदरा में भाजपा नेता के बेटे की हत्या मामले वडोदरा पुलिस कमिश्नर ने बड़ी कार्यवाही की है। गुजरात के वडोदरा में भारतीय जनता पार्टी के पूर्व काउंसिलर के बेटे तपन परमार को एसएसजी अस्पताल में सरेआम मौत के घाट उतार दिया गया था, जिसमें पुलिस विभाग पर भी कई सवाल या निशान लगे थे। इस मामले की जांच में वडोदरा की पुलिस कमिश्नर ने बड़ी कार्यवाही करते हुए कारेलीबाग पुलिस स्टेशन के सेकंड पीआई समेत के 10 पुलिस कर्मचारियों को सस्पेंड कर दिया है, जिससे पुलिस बेड़े में हड़कंप मच गया है। रावपुरा पुलिस स्टेशन विस्तार में एक मारामारीનો કિસ્સો ફોલોડ બાય એક મર્ડરનું ઘટના બન્યો હતો। આ અંગે 2 ક્રિમિનલ કેસ દાખલ કરીને શહેર પોલીસ તપાસ હાથ ધરી છે, અને સાથે સાથે આ ઘટનાના
પરિપ્રેક્ષમાં આજે તમામ ડીસીપીઓ, એસીપીઓ, થાણા અમલદારો અને શાખાના ઇન્સ્પેક્ટરશ્રીઓ સાથે પણ બેઠકો યોજી હતી. શહેરમાં ઘટનાના પરિપ્રેક્ષમાં અને જનરલ લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન અને ગુનાખોરી અટકાવવા માટે કેટલાક પગલાઓ ભરી છે. ઓલરેડી તમે જોઈ શકશો કે સ્થળ ઉપર કેટલાક સંયુક્ત ઓપરેશન, કેટલાક ક્રેકડાઉન અગેન્સ્ટ ક્રિમિનલ્સ, એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ સામેના કાર્યવાહી, આ બધું દબાણ દૂર કરવાની કાર્યવાહી વગેરે ચાલી રહ્યું છે. અને સાથે સાથ થાણા કક્ષાએ અને વિભાગીય કક્ષાએ અને ઝોન કક્ષાએ પોલીસ નોન ક્રિમિનલ્સ, એન્ટી સોશિયલ્સ અને જે ઇફેક્ટિવ પ્રિવેન્ટિવ એક્શન સાથે કામ કરી શકે તે માટે ડિટેલ્ડ ચર્ચા થઈ છે અને આપણા તરફથી એક એક્શન પ્લાન તૈયાર કરીને અમલમાં મૂકવા અંગે દરેક અધિકારીને સ્પષ્ટ સૂચના આપી છે. આવતા કેટલાક દિવસો સુધી આપણા રિગરસ એન્ફોર્સમેન્ટ અને કાર્યવાહી હાથ ધરી શહેરમાં ફરીથી સ્ટ્રોંગ એન્વાયરમેન્ટ ઓફ સેફટી એન્ડ સિક્योरिटीનું સ્થાપિત કરવા માટેનું शहर पुलिस कार्रवाई हाथ धरी है। यूथ कांग्रेस के राष्ट्रीय अध्यक्ष 3 दिनों के कार्यक्रम के लिए गुजरात दौरे पर आएंगे। इस दौरान विभिन्न कार्यक्रम आयोजित किए गए हैं। यूथ कांग्रेस के राष्ट्रीय अध्यक्ष उदय भानु चीब 3 दिन के गुजरात दौरे पर आ रहे हैं। 27 से 29 नवंबर तक यूथ कांग्रेस के राष्ट्रीय अध्यक्ष की उपस्थिति में विभिन्न कार्यक्रमों का आयोजन किया गया है, जिसके जरिए सरकार पर सवाल उठाए जाएंगे। इन कार्यक्रमों के आयोजन पर यूथ कांग्रेस के नेताओं ने जानकारी दी કે ઉદયભાનજી જે આપણે આવે છે એ નવા નિયુક્ત પ્રમુખ છે અમારા, અને પહેલો એનો પ્રવાસ છે આપણે ગુજરાત ખાતે 3 દિવસનો પ્રવાસ છે। 27 તારીખે એમનું આગમન થશે। 27 તારીખે અમારે સુપર શક્તિ મહિલાનો પ્રોગ્રામ રાખેલ છે રાજકોટ ખાતે 4 વાગે સાંજે। પછી અહીંયાથી જશે આપણે 28 તારીખે મુદ્રા ખાતે જે પ્રોટેસ્ટનો કાર્યક્રમ રાખ્યો છે ડ્રગ્સ વિશે। અમે ડ્રગ્સમાં નોકરી દો નશો નહીં ને કાર્યક્રમ નીચે અમે આ કાર્યક્રમ કરીએ છીએ। 29 તારીખે અમે અમદાવાદ ખાતે આપણે ઠાકોરભાઈ હોલ ખાતે લો ગાર્ડન ખાતે 2 વાગે એક સંમેલન બોલાવ્યું છે। મોટી સંખ્યામાં યુવાનો એમાં જોડાશે અને એ જ બેનર નીચે અમે પ્રોગ્રામ કરશું। સાંજે 5 વાગે અમે વિસ્તૃત કારોબારીની ગુજરાત યુથ કોંગ્રેસ કારોબારીની મીટિંગ રાખી છે અને માહિતી લેશું અને આગામી રણનીતિ નક્કી કરશું। છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને સૌથી વધારે ડ્રગ્સ જો પકડાતું હોય તો અદાણીના પોટે પકડાય છે। તો એમાં સરકારને સવાલ પૂછવા માંગે છે કે અદાણી જો પોટેનું ડ્રગ્સ પકડાતું હોય તો સરકારે છાવરવા માંગે છે કે શું, એમને ખબર નથી પડતી। સરકાર છાવરવા માંગતી હોય તો સરકાર ક્યાંક ને ક્યાંક મિલીભગત આમાં છે અને સરકારે તપાસ પણ નથી કરતી। અમારો યુથ કોંગ્રેસનો ગંભીર આક્ષેપ છે ગુજરાત સરકાર ઉપર। જો યુવાનોને ડ્રગ્સના નશામાં રવાડ ચડાવવાનું કોઈ કામ કર્યું હોય તો ગુજરાત સરકારે કર્યું છે। કપરમાં હોમવાનું જો કામ કર્યું હોય તો ગુજરાત સરકારે આ કામ કર્યું છે। મિત્રો, આજે આટલું ડ્રગ્સ પકડાતું હોય એક પણ એમની તપાસ ન થતી, માહિતી પણ તમે તો જુઓ કે એમની કેસ પણ ન થતો, તો ક્યાંક ને ક્યાંક અદાણી અને સરકારનું સાઠગાંઠ તમારે ચોક્કસપણે છે અને એમનું પોતાનું આમાં ક્યાંક ને ક્યાંક તપાસ કરવામાં નથી આવતી અને ગુજરાત સરકારના રહેમરા નીચે આ ડ્રગ્સનું વેપલો વધે છે। આજે તમે જુઓ રોજગારીમાં યુવાનોને રોજગારી નથી આપતા, નશાના હવાલે કરી દેવામાં આવે છે। ગુજરાતની અંદર સામાન્ય પાનની દુકાને પણ ગાંજાનું અને ગોગા પેપરનું વેચાણ થાય છે। ગુજરાતનો યુવાન ઈ આપણું ભવિષ્ય છે અને ભવિષ્યને જોખમમાં મૂકવા, ભવિષ્યને બરબાદ કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે। છાપામાં ડ્રગ્સ પકડાય એના આંકડા જોઈ તો કોઈ દિવસ તમે સાંભળ્યા ન હોય દેશનું બજેટ હોય એટલા બજેટનું ડ્રગ્સ પકડાતું હોય। સોમનાથનો દરિયા કિનારો હોય કે પોરબંદરની વાત હોય તો આ દરિયા કિનારામાં એક વીક એવું કોરું નહીં જતું હોય કે ત્યાંથી છેલ્લે ડ્રગ્સના પેકેટ પકડાણા હોય કા 2 દાણ ચોરી પકડાણી હોય। એટલે આની ઉપર સરકાર ક્યાંય ગંભીર વિચારણા નથી કરી શકતી અને આટલું ડ્રગ્સ પકડાવા હોવા છતાંય પાનના ગલે ગોગો પેપર ને ગાંજાનું વેચાણ થતું હોય તો આવતું હશે કેટલા મોટા પ્રમાણમાં। એટલે આ પણ એક ખૂબ ગંભીર બાબત છે। રાજકોટ ખાતે મહિલા સુપર શક્તિ સી અમારી જે યુવક કોંગ્રેસની મહિલાની જે વિંગ છે એ વિંગ દ્વારા 400 મહિલાઓને જોડવાનો કાર્યક્રમ છે। મહિલાઓ ઉપર છેલ્લા 6 થી 8 મહિનામાં ગુજરાતની અંદર બલાત્કારની ઘટનાઓ જે રીતના આગળ વધી રહી છે
આની ઉપર ગુજરાત યુવક કોંગ્રેસ આવનારા દિવસોમાં કાર્યક્રમ યોજશે. સરકારને અમે ચોખ્ખું કહેવા માંગીએ છીએ કે ભાઈ તમે અદાણીને બચાવવા નીકળ્યા હોય એની કરતા નોકરી બચાવો તો વધારે આવે. અદાણીને પ્રોટેક્ટ કરવો, અદાણીને કાંઈ ન થવું જોઈએ એ પદ્ધતિ करता नौकरी बचाओ ना તમે. अंडमान किनारे से 5 टन ड्रग्स पकड़ा गया है. इस मामले गुजरात कांग्रेस के प्रवक्ता डॉक्टर मनीष दोशी ने सरकार पर सवाल उठाए हैं. જે ભારત દેશ માટે દરિયા કિનારો ભૌગોલિક દ્રષ્ટિએ આપણને સૌથી વધુ મહત્તમ ઉપયોગી એ ડ્રગ્સની માટેના કારોબારના ગેટવે બની જાય અને ગુજરાતનો 100 કિલોમીટરનો દરિયાકાંઠો પણ વારંવાર ડ્રગ્સના કન્સાઇનમેન્ટ માટેનો ગેટવે બને, મને એમ લાગે કે આ દેશ માટે પણ ચિંતાનો છે ને દેશના ભવિષ્ય સમાન યુવાનોને નશાની આગમાં ધકેલવાનું સુનિયોજિત કાવતરું હોય તે રીતે ચાલી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી વારંવાર એવી વાતો કરે છે કે ડ્રગ્સની બાબતમાં અમે કેન્દ્રીય એજન્સીને સતર્ક કરી છે, આ કર્યું છે, પણ જે રીતે ડ્રગ્સનો જથ્થો ઠલવાઈ રહ્યા છે અને ડ્રગ્સ સિન્ડિકેટના માફિયાઓ આંતરરાષ્ટ્રીય બજારનું ડ્રગ્સ જે રીતે ભારતના ગેટવેથી વિશ્વની માર્કેટમાં ઠલવવા માટેની ગોઠવણ કરી રહ્યા, આ સૌથી ચિંતાનો છે. ગૃહ રાજ્યમંત્રી શ્રી પણ ગુજરાતમાં વાતો કરે. भारतीय जनता पार्टी के नेता अल्पेश ठाकुर के कांग्रेस नेता गुलाब सिंह राजपूत पर दिए गए निवेदन का कांग्रेस प्रवक्ता पार्थिव राज कठवाड़िया ने खंडन किया. અલ્પેશભાઈનું જે નિવેદન છે એ એમના જેને કહી શકાય કે મસ્તિષ્કમાં જે વિકાર છે ને એ એમના શબ્દોને વાણીથી બહાર નીકળી રહ્યું છે. ગુલાબસિંહ જેવું સરળ નેતૃત્વ, ગુલાબસિંહ જેવા સરળ સ્વભાવ અને સાદગીવાળા આગેવાનો રાજકીય પરિસ્થિતિમાં ખૂબ ઓછા જોવા મળે છે. ત્યારે જેટલા વર્ષોથી હું ગુલાબસિંહને ઓળખું છું, અમારા પાર્ટીના નેતાઓને ઓળખું છું, ક્યારેય આ પ્રકારની વાત એમના વાણી કે વર્તનમાં ન હોઈ શકે. પણ ક્યાંક ખોટી રીતે દર્શાવી, તેમને ખોટી રીતે બદનામ કરવા, તેમને ખોટી રીતે અપમાનિત કરવા. અને મારે તો પૂછવું છે કે એક ચૂંટણી જીતવાથી અલ્પેશભાઈ આ જ વિસ્તારના લોકોએ ભૂતકાળમાં રાધનપુરમાં આ જ અલ્પેશ ઠાકોરને નકાર્યા હતા. એ પણ આપણે જોયું હતું. લીલી પેનની સહીની વાતો કરતા હતા. કયા પ્રકારે ગુજરાતમાં વર્ગ વિગ્રહ થાય એવા હરહંમેશ નિવેદનો આપનારા અલ્પેશભાઈ પહેલા પોતાના ગિરેબાનમાં ઝાંખે તો સારું છે. गुजरात के मेहसाणा में ख्याति अस्पताल के घोटाले एक के बाद एक लगातार सामने आ रहे हैं. ख्याति हॉस्पिटल के आयुष्मान कार्ड कांड के चलते एक और मरीज वेंटिलेटर पर पहुंच गया है. बोरीसना गांव के 72 वर्षीय कांति पटेल की तबीयत खराब हो गई है. ख्याति अस्पताल में 7 लोगों के साथ कांति पटेल की भी एंजियोप्लास्टी की गई थी. उनकी तबीयत खराब होने के बाद UN मेहता अस्पताल में उनका इलाज किया जा रहा है. મારા ફાધરનો 10 તારીખે પેલો ખ્યાતિનો કેમ્પ થયો ને એ વખતે કેમ્પમાં જ ચેક કરાવવા ગયા હતા. તો કબજિયાતના ઢીંચણનું ને એવું દુખાવો રહેતું હતું. તો ચેક કરાવવા ગયા તો ખ્યાતિવાળા બીજા દિવસે એમની લક્ઝરી બેહાડી અમદાવાદ લઈ ગયા. તે એમને એન્જિયોગ્રાફી કરી દીધી પણ સ્ટેન્ડ મૂકી નહીં એમને. પછી એ ત્યાંથી રજા આપી દીધા. પછી ઘેર આવ્યા પછી કાયમી એમને બળતરા રહેતી હતી. આ એટલા દિવસથી કાલે વધારે તબિયત લથડી ગઈ એટલે હું એમને ભાગ્યોદયમાં લાઈન બતાવવા લાવ્યો હતો પણ વધારે સ્ટેબલ હતા એટલે દાખલ જ કરી દીધા. એમનું એવું કહેવું છે કે 24 કલાક હાલ કંઈ કહી શકીએ નહીં, વેન્ટિલેટર આપવું પડશે એવું મને એમને પૂછ્યું એટલે મેં કીધું આપી દો. પણ સવારે મેં મળ્યો ડૉક્ટરને તો ડૉક્ટરે એવું કીધું 24 કલાક કશું કહી શકીએ નહીં, 24 કલાક પછી ફોન આવે પછી કહેવાય શું છે. अहमदाबाद के ख्याति अस्पताल के कांड एक के बाद एक लगातार सामने आ रहे हैं, जिसमें मेहसाणा के जोरंगन और कड़ी के खावड़ गांव के एक युवक की ख्याति हॉस्पिटल में सर्जरी के बाद मौत हो गई है, जिसमें लक्ष्मी रावड़ और मुलजी भाई चावड़ा नामक 2 मरीज की मौत हुई है, जिस पर परिजनों ने आक्रोश जताया है. દાદાને હંગાત જઈ તેલ દવાખાને જતા ને એમની સારવારમાં કીધું રાત રાખા તો એમની સારવાર કરવા થાય પણ આ તો મને એમની પહેલી મને હુવાડી દીધી અને મને સ્ટેન્ડ મેળ દીધું. મારતા તો તો લોહી આડી ગયું. ઘેર આવી તો લોહી આડી જતું. તમને ખબર જ નથી કે આ લોકો ઓપરેશન કરી નાખ્યું? કાંઈ ભાન જ નહીં મને. પછી કઈ નહીં, મને તો આરામ બહુ નતું નુખ્યું. મને દુખાવો તો ચાલુ થયો, પાટાવાદી કાઢ્યા. રાતે અમે ત્યાં હવામાં રડતા જ નહીં. અમે તો કોઈ ત્યાં જ્યાં નહીં. હું મારા માટે જ હતો, મારા બૈરાને મૂકી દીધું.
એમને નતું મૂકવાનું તો એમાં કઈ મૂકો એમને પણ મૂકી દીધું. લોહી બહુ આવ્યું અને બહુ સખત પીડા થઈ. રમે ગયા હતા બે ભાન ઘેર છે 3 દાડા દવા કરાવી અને આરામ થયો હતો. બરાબર 3 દાડા તો બાજુ વાળે ખવડાવ્યું રોટલા. અમે કઈ કાર્યવાહી તો કઈ અમને ખબર જ નથી કે આવું થશે. અહીંયા 5 તારીખે બેન મેડમ કેમ્પ કર્યો હતો બરાબર. 6 તારીખે અહીંથી એ લોકો લઈ ગયા. 7 તારીખે ડિસ્ચાર્જ કર્યા. એમને કઈ તકલીફ નથી પણ આયુષ્યમાન કાર્ડ ને જે સરકાર લાભાર્થી આપે એના અનુસંધાન મેં એમને મૂકી દીધું. અમને કોઈ પરિવારને જાણ કરી નથી. પછી થોડા દિવસ થયા, અઠવાડિયે દિવસ પછી એના અનુસંધાન એમને તકલીફ થવા માંડી. જ્યાં સ્ટેન્ડ મૂકી ત્યાં દુખાવો થતો હતો, છાતીમાં દુખાવો થતો, શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, તાવ બહુ આવવા માંડ્યો. પછી અમે અમદાવાદ લઈ ગયા, દાખલ કર્યા 20 તારીખે 20/3/23 અને 23/3 તારીખે એક્સપાયર થઈ ગયા. એ વખતે બધા ગામડામાં ફરીને કેમ્પ કરતા હતા. એ જાહેર જગ્યાઓ સ્કૂલ હોય કે કોઈ વાડી હોય એવી જગ્યાએ કેમ્પ કરતા હતા. અમારા ગામમાં આવ્યા હતા તો સરપંચને લઈને અમને મળ્યા અને એમને એવું કહ્યું કે તમારી હોસ્પિટલની જગ્યા અમને મળે કેમ્પ કરવા માટે. એ વખતે અમારી હોસ્પિટલ નવી જ હતી, 3-4-5 મહિના થયા હશે. તો રવિવારે અમે બિલકુલ બંધ જ રાખતા હતા. તો એમને રવિવારે કેમ્પ કરવાનો તો અમે જગ્યા એમને પ્રોવાઈડ કરી હતી એ વખતે. એટલે એવો આંકડો ઓપીડીનો આંકડો અમારા જોડે નથી. અમે તો ખાલી એમની જગ્યા જ આપી હતી. અમારો કોઈ સ્ટાફ નહોતો, કોઈ ડોક્ટર નહોતો, ક્યાંય કોઈ હાજર હતું નહીં. એટલે અમારા જોડે કોઈ આંકડો નથી. પણ જે પેશન્ટો ગયા હતા એમને અમે આ 4-5 દિવસ બધું કૌભાંડ આવ્યું એટલે બધાને પૂછીને લિસ્ટ બનાવ્યું છે અને લગભગ 12-13 જણાનું લિસ્ટ અમે પીએચસી સેન્ટરમાં સાહેબના ઓફિસરને આપ્યું છે અને એમને કોને કર્યા એ ડિટેલ એરિયા જાતે પેશન્ટને પૂછીને એમને ડિટેલ भी बनाएली है। गुजरात के वडोदरा में हरनी वारसिया रिंग रोड पर घर मालिक की उपस्थिति में चोरी का प्रयास करने का मामला सामने आया है। वडोदरा के हरनी वारसिया रिंग रोड पर सुख शांति सोसाइटी है, जहां बीती रात चोरी की वारदात की कोशिश सामने आई है। यहां B22 नंबर के ब्लॉक में चोरी की कोशिश की गई है, जहां घर मालिक ऊपरी मंजिल पर सो रहे थे और नीचे के मकान में स्टॉपर तोड़कर चोरी की वारदात को अंजाम देने की कोशिश की गई। इस मामले की शिकायत के बाद वारसिया पुलिस ने फौरन मौके पर पहुंचकर कार्यवाही शुरू की है। रात्रे અમે સૂતા હતા એટલે સવારે 5:30 વાગે દરવાજાનો અવાજ આવ્યો તો મને થયું કે કોણ છે ખબર નહીં. નીચે તો અમે લોક મારીને આવીએ છીએ તો ઉપર જોયું તો દરવાજો બંધ હતો એટલે અમે ઠોક્યું, જોરથી બૂમો પાડી કે કોણ છે. તો નીચેથી દાદર ઉતરીને દોડ્યા એક બાઇકની બાઇક સામે ચાલુ કરીને ભાગ્યા. નીચે આવીને જોયું તો આ નચુકો લૂંટેલો હતો અને અંદર જોયું તો અમે તો ગભરાઈ ગયા. તો અંદર જઈને જોયું તો શું થયું છે તો અંદર જોયું તો મમ્મી ને પપ્પા બેસેલા હતા, બૂમ કરતા ચોરી નિષ્ફળ ગયા. અને આ સવારે 5:45 વાગે બને એટલે અમને તો ગભરાઈ ગયા કે સવારે 5:45 વાગે આવી સિક્યોર છે નહીં. પોલીસ આવી સવારે 6:30 વાગે. એમને કીધું કે તમારી કમ્પ્લેન લેવી હોય તો ગાડીમાં બેસી જાઓ. ગાડીમાં બેસવાનું કે એટલે હું તો ગભરાઈ ગયો. એટલે ગાડીમાં પછી લઈ જાય તો આપણે તો એવું થાય કે ચોરી કરીને જતો રહે ને બેસવાનું આપણે થશે, દિવસ બગડશે. તો આજે દિવસ બગડ્યો છે મારે, જોબની રજા પડી. ટોચ મારતા હતા, બારીમાંથી ટોચ મારતા હતા. પછી બારના ધક્કો માર્યો ને તો ખુલી ગયું, બારનું સ્ટોપર હાથે ખુલી ગયું. જોરથી ધક્કો માર્યો હતો અને પડદો ખોલીને જોતા હતા. પછી અમે બૂમાબૂમ પાડી કે ચોર તો નાસી ગયા. અને ઉપર 5:30-5:45 થયેલા ના અમે બે જ સુઈ જાય નીચે. આ છોકરા વહુ ઉપર સુઈ જાય, એ લોકો ઉપરની રૂમમાં સુઈ જાય છે. તો એ લોકોને બહારથી પૂરી દીધા બંને 4 જણને, 2 બાબો બેબી આ અને એમના હસબન્ડ 4 એમને ઉપર પૂરી દીધા. પોલીસ આવીને ગઈ સવારમાં. બસ એ તો ખાલી જોઈને જતા રહ્યા કે તમારું કશું ચોરાયું નથી ને કે. મેં કહે કંઈ ખબર નહીં પડતી ચોરાયું કે નહીં ચોરાયું, જો અમે કશું ચેક કર્યું નથી. ખાલી બહાર આ બધા કપડાં નવા પડ્યા છે એવું ને એવું જ પડ્યું છે, હજુ પણ હજુ જોયું નથી મેં કંઈ હું ચોરાયું એમ। VNM टीवी पर वक्त है एक छोटे से ब्रेक का। ब्रेक के बाद जल्द हाजिर होंगे कुछ और खबरों के साथ, बने रहिए हमारे साथ।
हमें लड़की पसंद है। कुंडली भी मिलती है भैया। काफी हॉट है। कोने कोने में हवा नहीं पहुंच रही? स्विच टू RR सिग्नेचर ब्रॉडवे फैंस विद कर्व प्लेट्स जो हवा पहुंचाए कोने कोने में। फीलिंग लाइक अ वाव। RR सिग्नेचर फैंस, आपके काम की बात। Welcome to Courtyard Palladium. 3 BHK large size apartments જ્યાં તમને મળશે એક grand living room with an amazing view, સાથે એક comfortable dining area, a perfect kitchen for your perfect family. Now 3 bedrooms નો પહેલો bedroom with an amazing balcony view. સાથે the second bedroom which is very comfortable, very cozy and has ample of sunlight. And now for the third and the master bedroom of this house. This is so amazing, so grand and so beautiful. Best વાત આ apartments ની એ છે કે અહીંયા તમને મળે છે walk through balcony. So now I'll see you in the living room. Let's go. This is amazing, right? Courtyard Palladium, 3 BHK large apartments near Earth Infinity in Bhaili. Don't forget to visit. गुजरात के वडोदरा में अलग अलग इलाकों में सड़क निर्माण की कार्यवाही के भूमि पूजन किए गए हैं। वडोदरा के अलग अलग इलाकों में सड़क निर्माण के साथ साथ रीसरफेसिंग समेत के विकास कार्यों की शुरुआत की गई है, जिसके तहत वडोदरा महानगर पालिका की मेयर पिंकी सोनी, डिप्टी मेयर चिराग बारोट, विधायक मनीषा वकील, स्थायी समिति अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री, स्थानीय काउंसिलर हिमीशा ठक्कर समेत के अग्रणियों की उपस्थिति में विभिन्न विकास कार्यों की शुरुआत की गई है। आज रोज वडोदरा संगम विस्तारथी मंगलेश्वर जापा અને મંગલેશ્વર જાપાથી લઈ અને ચાંપાનેર ગેટ સુધીના મુખ્ય માર્ગનું ખાતમુહૂર્ત કરવાની કામગીરી કરવામાં આવી। આગામી સમયમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના વિકાસની દિશામાં વિવિધ લગભગ 292 કરોડ જેટલા નવા કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ અને વિવિધ કામોની શરૂઆત થનાર છે, ત્યારે પ્રારંભે આ મુખ્ય માર્ગના ખાતમુહૂર્તની કામગીરી કરવામાં આવી। આજ રોજ શહેર વિધાનસભામાં 5 અલગ અલગ જગ્યા પર રોડના ખાતમુહૂર્તનો આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। લગભગ 1300 કરોડ જેટલી આજુબાજુ આ રોડ નવા બનશે અને જે લોકોને વરસાદની ટાઈમ પર જે રોડની દશા ખરાબ થઈ હતી એને માટેના પ્રયત્ન છે અને ઘણા નવા રોડો પણ છે। જ્યાં વસ્તી આવી ગઈ છે, લોકો રહેવા લાગ્યા છે, તે લોકોની પ્રાથમિક જરૂરિયાત પણ રોડ હોતી હોય છે, ત્યારે આ રોડનું કામ આજે શરૂ કરવામાં આવ્યું છે। विश्व के सबसे ऊंचे स्टैच्यू ऑफ यूनिटी का यूएसए के डेलीगेशन ने विशेष दौरा कर सबसे ऊंची सरदार प्रतिमा को देखने का आनंद लिया। यूएसए के डिपार्टमेंट ऑफ डिफेंस अकाउंटिंग एजेंसी के प्रतिनिधि मंडल ने गुजरात के स्टैच्यू ऑफ यूनिटी का दौरा किया, जिसमें डॉक्टर विलियम बेल्चर, केविन डॉल्टन और लेफ्टिनेंट कर्नल अराउंड थॉमस सरदार वल्लभ भाई पटेल की सबसे ऊंची प्रतिमा देखने स्टैच्यू ऑफ यूनिटी पहुंचे। यहाँ उन्होंने जंगल सफारी, आरोग्य वन, मियावाकी फॉरेस्ट समेत के आकर्षण देखने का आनंद लिया। यहाँ सरदार सरोवर, नर्मदा डैम और विंध्याचल सतपुड़ा की गिरिमाला का प्राकृतिक सौंदर्य देखने का भी उन्होंने आनंद लिया। साथ ही उन्होंने नर्मदा डैम के इतिहास और जल संग्रह पर जानकारी ली। प्रसिद्ध पर्यटन स्थल एकता नगर के जूलॉजिकल पार्क और जंगल सफारी पार्क में घूमते हुए यूएसए डेलीगेशन ने खुशी महसूस की। विदेश से आए मेहमानों ने SOU के पर्यटन स्थलों की विजिट करते हुए मंत्रमुग्ध होकर इस पर्यटन स्थल की सराहना की।
Lieutenant Colonel A.J. Thomas from the Defense POW MIA Accounting Agency. On behalf of myself and my team here, I just wanted to give thanks for an amazing tour and amazing experience here in the wonderful state of Gujarat. My second time visiting and my absolute best visit that we've had in India. We've been taken care of and given a world-class tour here, starting at the zoological gardens, now at the floral gardens, and later we'll visit the Statue of Unity, which you can see from all around. Very excited about that. गुजरात के सिद्धपुर में मातृ वंदना कार्यक्रम में लोक कलाकारों ने लोक गीतों की रंगत जमाई। गुजरात सरकार के खेल, युवा और सांस्कृतिक गतिविधि विभाग द्वारा राज्य के सुप्रसिद्ध यात्रा धामों पर उत्सव का आयोजन किया जाता है, जिसके तहत मातृ तर्पण के लिए प्रसिद्ध सिद्धपुर में मातृ वंदना कार्यक्रम आयोजित किया गया है, जिसका शुभारंभ कैबिनेट मंत्री बलवंत सिंह राजपूत और वन और प्रवासन मंत्री मुलू बेरा की उपस्थिति में किया गया। 2 दिवसीय इस कार्यक्रम में पहले दिन सुप्रसिद्ध गायिका फरीदा मीर ने सुरों की रंगत जमाई। फरीदा मीर के साथ साथ हास्य कलाकार हितेश टाला ने हास्य रस के साथ लोगों का मनोरंजन किया। मारो अति प्रिय कार्यक्रम छे आ मातृवंदना, कारण के આજનો જે કાર્યક્રમ છે એ પાછું સિદ્ધપુરની અંદર છે। જે મને ઇન્વાઇટ કરી છે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું। ખાસ કરીને તો હું દરેકને એ સંદેશો આપીશ કે દુનિયામાં બધી જ વસ્તુઓ મળી જાય, રૂપિયા હોય તો બધું જ મળે, પણ માવતર ક્યારે મળતા નથી। એમાંય ખાસ કરીને માનો જે પ્રેમ છે એ એક અલગ તમને અનુભૂતિ કરાવડાવે છે। જ્યારે તમે ગમે એટલા સેલિબ્રિટી મોટા હોય, પણ જ્યારે માના ખોળામાં જાઓ ત્યારે તમને એક નાના બાળક જેવું ફીલ થાય છે। વૃદ્ધાશ્રમો બંધ થવા જોઈએ એવા સંદેશો અહીંયાથી હું આપવાની કોશિશ કરીશ। कार्यक्रम में बड़ी संख्या में सिद्धपुर के लोग शामिल हुए। कैबिनेट मंत्री बलवंत सिंह राजपूत और मुलू बेरा के साथ साथ पाटन जिला पंचायत अध्यक्ष हेतल ठाकुर, सिद्धपुर नगर पालिका अध्यक्ष अनीता पटेल, जिला कलेक्टर अरविंद विजयन समेत के सरकारी पदाधिकारी और जनप्रतिनिधि भी कार्यक्रम में शामिल हुए। कि मातृवंदना थवाथी सिद्धपुर में अनेक क्षेत्रे जे लोको अहीं आवे छे, जे आ तीर्थनी महत्वता छे એ લોકો સાથે ચર્ચા થાય છે। સોશિયલ મીડિયામાં ડિજિટલનો જમાનો છે એ મુજબ જાય છે, એના કારણે ધાર્મિકતામાં સમગ્ર ભારતથી ને વિશ્વના અનેક ખૂણાથી લોકો માતૃ તર્પણ માટે આવતા હોય છે, શ્રદ્ધાથી આવે છે। અનેક મિત્રો વાતો પણ કરે છે કે એ શ્રદ્ધાથી આવેલી એમની જે શ્રદ્ધા છે એ માં સિદ્ધપુરમાં પધાર્યા પછી પરિપૂર્ણ થાય છે। એના કારણે આ 2 દિવસના કાર્યક્રમમાં અનેક લોકો સ્થળ બદલાય, એના કારણે બીજા પણ અનેક લોકો લાભ લઈ શકે એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર કરતી હોય છે। ખૂબ દિલથી બિરદાવું છું, અભિનંદન આપું છું। આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં એકમાત્ર માતૃ તર્પણ માટેનું આપણું આ સિદ્ધપુર બિંદુ સરોવર અને માં સરસ્વતી નદી અહીં છે। ખાસ કરીને કારતક, ચૈત્ર અને ભાદરવો મહિનો જ્યારે પિતૃનો મહિના હોય ત્યારે ખૂબ લોકો અહીંયા આવતા હોય છે। અમારી યાત્રાધામ વિભાગથી ત્યાં બિંદુ સરોવરની આજુબાજુ પણ વિકાસ થયો છે, ત્યાં એનું સ્થળ નિરીક્ષણ કર્યું અને જોયું વિકાસ ખૂબ સરસ રીતે, અને ત્યાં સ્વચ્છતા અને બાકીની બાબતોમાં જોઈ અને ખૂબ આનંદ થયો છે। दिल्ली में आयोजित इंटरनेशनल स्पेशल ओलंपिक एशिया पैसिफिक रीजनल गेम्स में मेहसाणा के दिव्यांग छात्र ने बड़ी उपलब्धि हासिल की है। दिल्ली में 19 से 22 नवंबर तक आयोजित इंटरनेशनल स्पेशल ओलंपिक एशिया पैसिफिक रीजनल गेम्स में मेहसाणा के खोडियार एजुकेशन ट्रस्ट द्वारा संचालित दिशा स्कूल के दिव्यांग छात्र प्रकाश वाघेला ने गोल्ड मेडल जीतकर मेहसाणा जिले के साथ साथ देश का नाम भी रोशन किया। प्रकाश ने बॉल गेम में शानदार प्रदर्शन करते हुए 12 देशों के 135 दिव्यांग खिलाड़ियों को हराकर ये उपलब्धि हासिल की। भारत का प्रतिनिधित्व करते हुए प्रकाश ने सभी खिलाड़ियों को पीछे छोड़कर गोल्ड मेडल अपने नाम किया। प्रकाश इससे पहले राज्य, राष्ट्रीय और अंतर्राष्ट्रीय स्तर की प्रतियोगिताओं में हिस्सा ले चुके हैं। उन्होंने टेबल टेनिस में सिल्वर मेडल और 800 मीटर दौड़ में भी अच्छा प्रदर्शन किया है। હમણાં તાજેતરમાં દિલ્હી ખાતે સ્પેશિયલ ઓલિમ્પિક એશિયા પેસિફિક ગેમ્સ 2024 યોજાઈ, જેમાં અમારી શાળાના વાઘેલા પ્રકાશ મંગલાજીએ
બોલિંગ ગેમમાં 3 મેડલ મેળવ્યા, જેમાં એને ઇન્ડિવિજ્યુઅલ ગેમમાં ગોલ્ડ મેડલ, ટીમમાં સિલ્વર મેડલ અને ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવી એમને શાળાનું, મહેસાણા જિલ્લાનું, ગુજરાતનું તથા ભારત દેશનું નામ રોશન કરેલ છે. અને તેઓ માનસિક દિવ્યાંગતા ધરાવે છે અને માઇલ્ડ કેટેગરીમાં આવે છે. અને આ તમામ શાળાના તમામ બાળકો આવી રીતે રમતોમાં ભાગ લઈને સમાજની મધ્યધારામાં જોડાય એવી અમારી સંસ્થાનો નેમ રહે છે. અમારી શાળામાં અત્યારે હાલ 70 બાળકો તાલીમ અને અભ્યાસ લઈ રહેલ છે. આ બાળકોને એમને શિક્ષણ, એમની રોજિંદી ક્રિયાઓ, રમતને લગતી ક્રિયાઓ, વોકેશનલ ક્રિયાઓ એ બધી એક્ટિવિટી શીખવવામાં આવે છે. પ્રકાશભાઈ ખૂબ મહેનતુ છે અને તે જે ગેમમાં ભાગ લે છે એમાં બહુ રસથી ભાગ લઈ અને સતત પ્રેક્ટિસ પણ એ કરતા રહે છે, જેના ફળસ્વરૂપે આજે એમને गोल्ड मेडल मेळव्યું છે. गुजरात के अहमदाबाद में फिर एक बार तथ्यकांड की यादें तब ताज़ा हो गईं जब पीक आवर्स में शराब के नशे में धुत ऑडी चालक ने कई वाहनों को चपेट में ले लिया. गुजरात के अहमदाबाद में पीक आवर्स में बोपल आंबली रोड पर एक बेकाबू रफ्तार ऑडी कार के चालक ने कई वाहन चालकों को चपेट में ले लिया. रिबल पांचाल नामक ये युवक नशे में धुत पाया गया और पीक आवर्स में बेलगाम गाड़ी चलाते हुए पहले कार को फिर एक टेम्पो समेत के कई वाहनों को टक्कर मार दी. कई वाहनों को टक्कर मारने के बाद वाहन चालक रिपल पांचाल की गाड़ी पेड़ से टकरा गई. शराब के नशे में धुत रिपल पांचाल को पकड़कर पुलिस स्टेशन लाया गया और जब मीडिया ने उससे सवाल जवाब किए तब उसे कुछ पता ही नहीं था. और ऐसे में शराबबंदी वाले गुजरात में शराबबंदी पर फिर एक बार सवाल उठे हैं. तो तुमने कोई मारा, तुमने खबर है? ना. जीवन में मार खाधो तो कोई नो? આજે भी नहीं खाधो? આ બધા કપડા કોણે ફાડી નાખ્યા? તમારા કપડા કોણે ફાડી નાખ્યા? કપડા ફાડેલા છે ને તમારા? તમે પોલીસ સ્ટેશનમાં જો ખબર છે તમને એ વસ્તુ? હા. તો એ પોલીસ સ્ટેશનમાં કેમ લાવ્યા? શેનો નશો કર્યો? દારૂ પીધો છે? કોઈ નશો નથી કર્યો. હા. તો તમે કપડા ફાડેલા. અરે તમે કઈ ગાડી ચલાવતા હતા? ઓડી. ઓડી. ઓકે. એમાંથી કેટલા વાહનને ટક્કર મારી તમે? એ ઓડી અત્યારે ક્યાં પડી છે ખબર છે? ક્યાં છે ઓડી? પોલીસ સ્ટેશન. હું કામ પડી છે? કેટલા પેક મારેલા તો શું કીધું તો સાનો નશો કર્યો પ્રતીક તો થયું શું નો કમેન્ટ ઓકે તમને ભાઈ દુખ છે કે તમે જે વીઆઈપી છો વીઆઈપી છો રિપલ ભાઈ આ તમે જે કર્યું તમને સેટ પર દુખ છે ખરા કે ભાઈ તમે આ દુખ છે તથ્યને ઓળખો છો તમારો વકીલ જવાબ આપશે એમ એટલો બધો પાવર છે એમની દારૂના નશામાં કોઈ હમણાં મધુબનમાં એક્સિડન્ટમાં તો કોણ જવાબદાર છે તેના માટે દારૂના એક્સિડન્ટ કર્યો હા અરે પણ હા તો તમને પૂછીને ગુજરાતમાં દારૂબંધી છે ખબર છે તમારી પાસે મંજૂરી છે દારૂ પી નીકળવાની દારૂ ક્યાંથી લાવે છે આજે મારી પરમિશન છે તમે પરમિશન છે એક્સિડન્ટ કર્યો તો 6 થી 7 ગાડી લાવે તો દારૂ ક્યાંથી લાવે છે તમે મેં શું એક્સિડન્ટ કર્યો મને કહો દારૂ ક્યાંથી લાવે છે તમે હવે 6 થી 7 ગાડી એક્સિડન્ટ કર્યો છે તમે ભાઈ શું કર્યું એટલે ભાઈ તમારી જોડે તમે કહો તમારી જોડે મંજૂરી છે પોલીસને મંજૂરી આપે તમે દારૂ પી નીકળો છો બહાર તો પછી કઈ મંજૂરી પોલીસમાં થોડી મંજૂરી આપે તો કઈ મંજૂરી છે મારી કે ડ્રાઈવરી મંજૂરી છે વકીલ આપે ડ્રાઈવરી મંજૂરી છે परमिशन कौन आपे वकील आपे तुमने परमिशन गुजरात के अमरेली में गांजे की खेती के मामले का पर्दाफाश हुआ है, जहां फसल की आड़ में गांजा उगाया जा रहा था. गुजरात के अमरेली में एसओजी की टीम ने तुवर की आड़ में की जा रही गांजे की खेती का मामला उजागर किया है, जहां तुवर के साथ साथ गांजे के पेड़ लगाए गए थे. अमरेली एसओजी की टीम ने गांजे के 340 पौधे बरामद किए हैं. धारी के नवी
वसाहत में पानी की टंकी निकट रमेश वेकरिया ने अपनी खेती में गांजा लगाया था, जिसकी पूर्व सूचना के आधार पर अमरेली एसओजी ने छापेमारी कर बड़ी सफलता हासिल की है। इस मामले आरोपी को गिरफ्तार कर गांजा लगाने के मामले कानूनी कार्यवाही की गई है। गुजरात में नकली अधिकारियों की बहाल के बीच क्राइम ब्रांच ने अब नकली रेवेन्यू डिपार्टमेंट डायरेक्टर को गिरफ्तार किया है। गुजरात के अहमदाबाद में नकली रेवेन्यू डिपार्टमेंट के डायरेक्टर के रूप में झांसा देकर लोगों को ठगने वाले आरोपी को गिरफ्तार किया गया है, जो गृह मंत्रालय गांधीनगर के लेटर भी बनाकर देता था। इस मामले प्रतीक शाह नामक शिकायतकर्ता ने डीसीपी पुलिस स्टेशन में शिकायत की थी, जिसके आधार पर नकली IAS अधिकारी को गिरफ्तार कर कानूनी कार्यवाही की गई है। डीसीपी पुलिस स्टेशन में फरियादी प्रतीक राजेंद्र शाह ने फरियाद लिखवाई है। उस फरियाद के हिसाब से जो फरियादी है वो कार रेंट का बिजनेस करता है और इस गुनाह में जो आरोपी है मेहुल शाह, उसने इस गुनाह में फरियादी का कांटेक्ट किया था प्रतीक शाह का कार रेंट पर लेने के लिए, और जो खुद का परिचय है उसने वो रेवेन्यू डिपार्टमेंट में डायरेक्टर होने का दिया था और IAS अधिकारी होने का परिचय दिया था। और खुद ने वो आरोपी जो मेहुल शाह है उसने जो फरियादी है उसको मिनिस्ट्री ऑफ होम अफेयर्स, डिपार्टमेंट ऑफ साइंस एंड रिसर्च डेवलपमेंट का बोगस लेटर गाड़ी पर सायरन और पर्दे लगाने के लिए दिया था, और जो वर्क परमिट है वो भी बोगस आरोपी ने फरियादी को दिया था, और इस तरह फरियादी के साथ ठगाई और विश्वासघात किया था। उपरांत इस आरोपी ने जो शाहिद है उसके बेटे को जॉब लगवाने के हेतु एक बनावटी जॉब लेटर भी दिया था, और इस जो आरोपी है उसने जो असारवा में विश्वविद्यालय स्कूल है उसमें कलर काम वगैरह के लिए भी मजदूरी वगैरह का जो पैसा है वो नहीं देके लोगों के साथ ठगाई और विश्वासघात किया है। गुजरात के वडोदरा में पहली बार तानसेन संगीत समारोह का आयोजन किया गया, जिसमें शास्त्रीय संगीत के कलाकारों ने रंगत जमाई। पिछले 99 साल से मध्य प्रदेश के ग्वालियर में आयोजित होने वाले तानसेन संगीत समारोह का 100वें वर्ष में वडोदरा की परफॉर्मिंग आर्ट्स फैकल्टी में आयोजन किया गया। पहली बार गुजरात में यह कार्यक्रम आयोजित किया गया। वडोदरा की MS यूनिवर्सिटी की फैकल्टी ऑफ परफॉर्मिंग आर्ट्स और मध्य प्रदेश के संस्कृति विभाग के संयुक्त तत्वाधान से यह आयोजन किया गया। वाराणसी, उज्जैन, बीकानेर, इंदौर, पुणे के कई सुप्रसिद्ध कलाकारों ने कला नगरी में आयोजित इस कार्यक्रम में शिरकत की। इस संगीत समारोह के जरिए वडोदरा के सैकड़ों कला प्रेमी लोगों को और फैकल्टी के छात्रों को उच्च स्तर के शास्त्रीय गीत संगीत को समझने और सुनने का मौका मिला। कि ये बड़ा समारोह इंटरनेशनल लेवल पर ये समारोह होता है, यह समारोह बड़ौदा में हमें करने को मिल रहा है, और हमारा दायित्व भी है फैकल्टी ऑफ परफॉर्मिंग आर्ट्स का कि बड़ौदा जब कल्चरल सिटी की तौर पर जानी जाती है तो इस तरह के फेस्टिवल फैकल्टी ऑफ परफॉर्मिंग आर्ट्स द्वारा प्रेषित किया जाए, यही हमारा मोटो है। इसके कारण बड़ौदा की कला प्रेमी जनता और फैकल्टी के विद्यार्थियों को एक फ़ायदा होगा और अच्छा संगीत सुनने को मिलेगा, और जो विश्व के हमारे बहुत बड़े बड़े भारत के कलाकार हैं वो यहाँ आए और वो अपना परफॉर्मेंस करें। देश भर में 4 स्थानों का सिलेक्शन किया गया है, जिसमें बड़ौदा भी और इसके अलावा जयपुर, बनारस और खैरागढ़ में भी ये समारोह होना है, और मध्य प्रदेश में भी बहुत सारी जगहों पे हम इस प्रोग्राम को कर रहे हैं। इसका मुख्य उद्देश्य ये है कि अब ग्वालियर तक सीमित नहीं रहना, हम विद्यार्थियों के बीच में पहुंचे, हम आम जनता के बीच में पहुंचे, इसी उद्देश्य को लेकर के बाहर निकले। गुजरात के पंचमहल जिले के घोघंबा तालुका में एक तेंदुआ घुसने से हड़कंप मच गया। घोघंबा के रंजीत नगर गांव में एक तेंदुआ घुसने से ग्रामीणों में हड़कंप मच गया। तेंदुआ गांव के एक खेत में कुएं में गिर गया था। जैसे ही ग्रामीणों को इस बात की जानकारी मिली, पूरे गांव में भय का माहौल फैल गया।
कुएं पर लगी जाली टूटी हुई दिखाई देने पर खेत मालिक ने कुएं में झांक कर देखा तो एक वयस्क तेंदुआ नजर आया। इसके बाद तत्काल राजगढ़ पुलिस और वन विभाग को सूचना दी गई। वन विभाग की टीम तुरंत मौके पर पहुंची और सावधानी पूर्वक तेंदुए को बचाने का अभियान शुरू किया गया। पिंजरा कुएं में उतारकर तेंदुए को सुरक्षित बाहर निकाला गया और उसे जंगल में छोड़ दिया गया। गुजरात के कच्छ में अदानी संचालित भुज की जी.के. जनरल हॉस्पिटल के डॉक्टर हड़ताल पर उतर गए हैं। गुजरात के कच्छ के भुज में जी.के. जनरल हॉस्पिटल है। यहाँ के रेजिडेंट और इंटर्न डॉक्टर हड़ताल पर उतर गए हैं। रेजिडेंट डॉक्टर ने डीन कार्यालय के बाहर ही धरना शुरू कर दिया है। गेम्स के रेसिडेंट डॉक्टर और इंटर्न डॉक्टर अप्रैल 2024 से गुजरात सरकार के नियमों के तहत स्टाइपेंड में बढ़ोतरी करने की मांग कर रहे हैं, लेकिन सरकार उनकी एक नहीं सुन रही है। ऐसे में डॉक्टरों ने समान काम समान वेतन के स्लोगन के साथ हड़ताल कर दी है, जिससे यहाँ की स्वास्थ्य सुविधाओं पर असर पड़ रहा है। गुजरात सरकार द्वारा 1 एप्रिल थी जे स्टाइपेंड इनक्रीज तथा एरियल्स देवानी વાત થયેલી હતી એ નિયમનું પાલન ના કરતા અમારું મેનેજમેન્ટ અમને 1 ઓક્ટોબરથી જ સ્ટાઇપન્ડ આપવાનું કહે છે, જેના લીધે પર રેસિડેન્ટ 1 લાખ રૂપિયા અને પર ઇન્ટર્ન 20,000 રૂપિયા એટલે ટોટલ 3 કરોડ રૂપિયા જેટલું સ્ટાઇપન્ડ અમને મેનેજમેન્ટ દેતી નથી, જેની માંગ અમે 1.5 મહિનાથી કરીએ છીએ શાંતિપૂર્વક, છતાં મેનેજમેન્ટ અમને કોઈ સારો જવાબ આપતી નથી। એનાથી મજબૂર થઈને અમે આજે હડતાળ ઉપર બેઠા છે। અમારી માંગ એ છે કે સરકાર શ્રી દ્વારા જે નિયમ આવેલો છે મેનેજમેન્ટ એનો પાલન કરે અને અમારો હક અમને આપે। મેનેજમેન્ટ વાળા એવું કહે છે કે બધી પ્રાઇવેટ કોલેજીસમાં આપશે પછી જ અમે આપશું, જ્યારે સરકારશ્રીએ કીધેલું છે કે સ્ટાઇપન્ડનું ઇન્ક્રીમેન્ટ થાય બધી કોલેજીસમાં એપ્લાય થાય તો બધી કોલેજીસ ઘણી બધી કોલેજીસ આપવા બી મંડી છે, છતાં આપણી મેનેજમેન્ટ અદાણી કોલેજની મેનેજમેન્ટ એ માનતી નથી। અમે પ્રયત્ન કરીએ છીએ મેનેજમેન્ટ સાથે વાત કરવાના કે અમારી માંગ પૂરી કરી દે, જેથી પેશન્ટને એ લોકો હેરાન ના થઈને અમારી હડતાળ વહેલી તકે બંધ કરીને અમે પાછા ઇમરજન્સીમાં જોડાઈ જાય પેશન્ટો સાથે। वडोदरा के ओलंपिक आर्ट डिस्ट्रिक्ट में पहली बार 22 से 24 नवंबर तक दस्तक थिएटर और शॉर्ट फिल्म फेस्टिवल का आयोजन किया गया। तो दस्तक सिर्फ एक फेस्टिवल नहीं है, बल्कि एक नई विचार और एक नई सोच की दिशा में एक महत्वपूर्ण कदम है। ये पहली बार सिंगापुर से सीधा हमारे भारत देश में हो रहा है, और भारत देश में भी खासकर हमारे वडोदरा शहर में, जो सिर्फ एक गौरव का विषय नहीं है बल्कि हमारे भारतीय संस्कृति और कला को बढ़ावा देने की दिशा में एक महत्वपूर्ण कदम है। गुजरात की कला नगरी वडोदरा में थिएटर को बढ़ावा देने के लिए दस्तक नामक थिएटर एंड शॉर्ट फिल्म फेस्टिवल 2024 का आयोजन किया गया। ये भव्य आयोजन 3 दिन तक चला और इसने कला प्रेमियों के दिलों में एक खास जगह बनाई। फेस्टिवल का शुभारंभ वडोदरा की महारानी राधिका राजे गायकवाड़ ने किया। उन्होंने इस अवसर पर अपनी उपस्थिति से इस फेस्टिवल की गरिमा बढ़ाई और कलाकारों को प्रोत्साहित किया। फेस्टिवल में शॉर्ट प्ले, थिएटर और शॉर्ट फिल्मों की अद्भुत प्रस्तुतियां हुई। कलाकारों ने अपनी कला के जरिए दर्शकों को मंत्रमुग्ध कर दिया। हर एक प्लेटफॉर्म्स में कलाकारों की कड़ी मेहनत और क्रिएटिविटी स्पष्ट रूप से दिखाई दी। इसके अलावा फिल्म मेकिंग वर्कशॉप और थिएटर वर्कशॉप जैसे कार्यक्रमों ने नई पीढ़ी को कला की बारीकियों से अवगत कराया। तो आइए अब जुड़ते हैं दस्तक की फाउंडर शलाका जी से कि उनका क्या कहना है इस इवेंट के बारे में। तो सबसे पहले हमें ये बताइए कि आपने सिंगापुर से शुरुआत की थी इस प्लेटफॉर्म की, तो आपने वडोदरा को ही क्यों चूज करा सबसे पहले भारत में एग्जीक्यूट करने के लिए? मैंने पहला शहर वडोदरा इसलिए चुना क्योंकि ये मेरा बचपन मेरा यहाँ बीता है। दिस इज माय होम टाउन, ये मेरा होम टाउन है। मेरा बचपन, मेरा स्कूलिंग, कॉलेज सब यहाँ हुआ है। तो हिंदुस्तान में अगर शुरुआत करनी है तो अपने टाउन, जो अपना टाउन होता है जहाँ बहुत सारी मेमोरीज होते हैं, अपने लोग होते हैं, वहीं से शुरुआत करनी चाहिए। तो इसीलिए मैंने वडोदरा चुना। रिस्पॉन्स हैज़ बीन ओवरवेलमिंग, जिसको कहते हैं, अभी मुझे हिंदी शब्द एकदम जहन में नहीं आ रहा है, लेकिन ऐसा रिस्पॉन्स मैंने शायद सोचा भी नहीं था। लोगों का प्यार इतना मिला है, तक जितने भी शो हुए हैं, कहाँ से नए लोग आए जिनको मैं जानती भी नहीं हूँ, इतना प्यार दिखाया है, इतने लोग आए और इतने खुश होके जा रहे हैं। ये देख के मुझे ऐसे लग रहा है कि मैंने जो अपना जो सोचा था, मेरा एक विजन था
कि मैं एक प्लेटफॉर्म क्रिएट करूं अपने लोकल आर्टिस्ट के लिए। थैंक यू वडोदरा फॉर ऑल दैट प्यार और आपने जो मुझे दिया है, और मैं चाहती हूं कि मैं दोबारा अगले साल वापस आऊं और आप सबको ये एक दूसरा एडिशन ऑफ दस्तक यहाँ होगा। दस्तक का प्लान ये है कि ये ओनली एक ही शहर में नहीं रहेगा, ये आगे भी जाएगा, दूसरे सिटीज में जाएगा, दूसरे कंट्रीज में जाएगा। तो प्लान हमारा बहुत बड़ा है। और जो हमारे यूथ हैं जो फिल्म मेकिंग में आना चाहते हैं या जो इन कलाओं से जुड़ना चाहते हैं, उनके लिए कुछ छोटा सा मैसेज आप देना चाहें? हाँ बिल्कुल, अपना ड्रीम मत छोड़िए। जो आपने कभी सपना देखा होगा कि मुझे ये करना है या फिल्म बनाना है, ये आप ड्रीम बिल्कुल मत छोड़ना, क्योंकि मैं 101% कहती हूँ कि आपका जो वो सपना है वो जरूर सच होगा। गुजरात के अमरेली की भाजपा शासित अमरेली नगर पालिका में भाजपा के सदस्यों में असंतोष देखने मिल रहा है। अमरेली में भारतीय जनता पार्टी शासित नगर पालिका में तब हड़कंप मच गया जब भाजपा के ही पालिका सदस्य अविश्वास का प्रस्ताव लाए। अमरेली पालिका के चीफ ऑफिसर और कलेक्टर को मामले की शिकायत की गई है, जिसमें उनके नाम नहीं होने पर सदस्यों में रोष देखने मिल रहा है। अमरेली नगर पालिका में भाजपा के ही दो गुट आमने सामने देखे जा रहे हैं। अमरेली नगर पालिका की पूर्व अध्यक्ष और वर्तमान सदस्य कालू पानसूरिया की अगुवाई में अविश्वास प्रस्ताव लाया गया, जिसमें अमरेली नगर पालिका में मनमानी तरीके से निर्णय लिए जा रहे होने की बात सामने आई है। ऐसे में अमरेली नगर पालिका में पिछले 1 साल से चल रही अंदरूनी लड़ाई अब सतह पर आ गई है। અમારો કાર્યક્રમ ગત નગરપાલિકાનો બોર્ડ જે 17/10 બોલાવેલું હતું તે એક દિવસ અગાઉ કોઈ કારણ આપ્યા વગર બે ગેરબંધારણીય રીતે મુલતવી રાખવામાં આવ્યું હતું, જેથી કરીને એને ખ્યાલ હતો કે બોર્ડ લઘુમતીમાં છે, સભ્યોનો વિરોધ હતો, એને ખ્યાલ આવતા બોર્ડ એક દિવસ અગાઉ જ મુલતવી રાખી અને એક તો નિયમ અનુસાર તરત જ અઠવાડિયાની અંદર બોર્ડ બોલાવવું જોઈએ, એ બોર્ડ એને આજ દિન સુધી એટલે 1-1.5 મહિના સુધી બોલાવેલ નથી। તો વગર ફક્ત કારોબારીની સંબંધથી પોતપોતાની રીતે મનસ્વી રીતે જે વહીવટ ચાલુ છે એ અમારા સભ્યોનો તમામ સભ્યોનો વિરોધ છે। આજે અમે લેટર કલેક્ટર શ્રી અમરેલીને દેવા આવ્યા હતા, ચીફ ઓફિસર શ્રી અમરેલીને પણ અમે આપેલો છે અને આવતીકાલે અમે પ્રાદેશિક કમિશનર ભાવનગરને પણ અમે આપવા જઈ રહ્યા છીએ। આવશ્યક સિવાય કોઈ ખર્ચ કરવો નહીં। वीएनएम टीवी की खबरें अब आप YouTube, Facebook, Instagram के अलावा OTT प्लेटफॉर्म पर भी लाइव देख सकते हैं। डेली हंट, जियो टीवी, वोडाफोन टीवी और जियो फाइबर पर 498 नंबर के चैनल पर भी 24 घंटे वीएनएम टीवी आपके लिए उपलब्ध है। देखते रहिए वीएनएम टीवी। नमस्कार।